હેલો મિત્રો, તો આજ આવી ગયા હતા આપણે દવા નાખવા માટે। તો આ બેઠો આપણો ડ્રાઈવર ને આ રહી આપણા ડ્રમ ઉપર દવા, તમે જોઈ શકો છો। આ છે આપણી ટ્રોલી ને આ પડ્યું આપણું 4x4 ટ્રેક્ટર। તો જરાય વાર લગાવ્યા વિના આપણા મિત્રો પોગી ગયા દવા છાંટવા માટે। આપણા ભાઈઓ દવા છાંટે ને આપણે આવી ગયા નીચે। આપણને લાગતો તો તડકો એટલે આપણે જાળ લીધો ટ્રોલીનો છાંયો। દાદા પણ ગરમીની બહબહાટી બોલાવતા હતા। આજે બહુ જ ગરમી હતી। પછી નળીનો છેડો વીંટી અને આપણે આવી ગયા ટ્રેક્ટરને આગળ લેવા માટે। તો સૌથી પહેલા ચડ્યા ટ્રેક્ટર ઉપર, કલેજ ઉપર નાખ્યો પગ, નાખ્યો બીજો ગેર અને આપણે માંડી ગયા ટ્રેક્ટરને આગળ લેવા માટે। વારથી તો આપણા ભાઈઓ પણ આવી ગયા આરામ કરવા માટે। તો થોડી વાર બેસી ગયા તે પણ આરામ કરવા માટે। થોડી વાર આરામ કર્યા બાદ ફરી કરી નાખ્યું આપણે દવા છાંટવાનું ચાલુ। સ્ટાઇલ કાંક આવી રીતના છે। તમારે દવા છાંટવાની સ્ટાઇલ કેવી કેવી છે બધા મિત્રો, ખેડૂત મિત્રો કોમેન્ટમાં જરૂરથી બતાવજો। સાંજ પડી તો મમ્મીએ કીધું કે ગામમાં જવાનું છે, એટલે આપણે બાઇક લઈને રેડીથી નીકળી ગયા ગામમાં જવા માટે। માર્યો ગાડીનો સેલ અને ઉપડી ગયા આપણે ગામમાં જવા માટે। ચડી ગયા રસ્તે, જવા દીધી હોન્ડા। ફરતા ફરતા આપણે જતા હતા મસ્ત મજાના ગામમાં। ત્યાં તો એક આવી ગયો મોટો ભાંડા જેવો ખાડો। આ જોઈને મને પણ એક વાત યાદ આવી। બાવરિયા હલવાયા હતા। ખાડો પાર કર્યા બાદ ફરીથી આપણે ચડી ગયા રસ્તા ઉપર। પહેલેથી જ ઘણું બધું મોડું થઈ ગયું હતું, એટલા માટે આપણે પકડ્યો રેસ। તો વળી પાછો આવી ગયો એક ભાંડા જેવો ખાડો। આ ખાડો કર્યો પાર, પડતે નીકળ્યા ખાડામાંથી અને ચડી ગયા હાઈવે ઉપર। આવી ગયા ગામમાં। ગામમાં આવ્યા બાદ કાઢી ચાવી, કરી હોન્ડા પાર્કિંગ અને નીકળી ગયા આપણે સામાન લેવા માટે। તો સૌથી પહેલા આવી ગયા રસ્તા ઉપર અને પહોંચી ગયા મેડિકલે આપણું કામ પતાવી ફરી પાછા નીકળી ગયા માર્કેટ ઉપર। રસ્તામાં જતા આપણે પાછા આવી ગયા આપણા લોકેશન ઉપર જ્યાં આપણી બાઇક પડી હતી। આવી ગયા ફરી પાછા બાઇકને લેવા જ્યાં કરેલ હતી પાર્કિંગ। તો આજનો વ્લોગ અહીંયા સુધી જ। તમને કેવો લાગ્યો